ભારતમાં ગુનેગારો ઉપર કડક કાર્યવાહી કરવા માટે ગૃહ મંત્રાલય ભારત પોલ શરૂ કરી રહ્યું છે। તે ઇન્ટરપોલની માફક બનાવવામાં આવ્યું છે, જે ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો રસ્તો ખોલશે। ઇન્ટરપોલનું કામ આંતરરાષ્ટ્રીય ગુનેગારોનું નેટવર્ક અને તેમને પકડવાનું સરળ બનાવવાનું છે, જે ગુનેગારો ભારતમાં ગુના કરીને વિદેશ ભાગી જાય છે અથવા તો વિદેશમાં બેસીને ભારતમાં ક્રાઇમ સિન્ડિકેટ ચલાવે છે। તેવા ગુનેગારો સામે હવે રાજ્યોની પોલીસને ઇન્ટરપોલ જેવું શક્તિશાળી હથિયાર મળશે। ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ વડોદરાના વકીલો પાસેથી જાણીએ કે ભારત પોલને લઈને તેમના શું મંતવ્યો છે। ભારત આર્થિક ક્ષેત્રે તો અગ્રેસર થઈ રહ્યું છે, સાથે સાથે હવે કાનૂન ક્ષેત્રે પણ અગ્રેસર બનવા જઈ રહ્યું છે। ગઈકાલે ભારત સરકારના ગૃહમંત્રીએ એક ભારત પોર્ટલની જાહેરાત કરી। આ પોર્ટલ સીબીઆઈ દ્વારા ઓનલાઈન બનાવવામાં આવનાર છે અને ભારત પોર્ટલ દ્વારા વિદેશમાં જે રહેતા હોય અને ભારતમાં ગુનાખોરી કરતા હોય અને બીજું કે જે ભારતમાં ગુનો કરી અને વિદેશ ભાગી ગયા હોય, આને પકડવામાં આ પોર્ટલ સરળ રહેશે। ત્યારે આ પોર્ટલનો હજુ લોન્ચિંગ બાકી છે, જાહેરાત કરી છે। ત્યારે વડોદરાના બુદ્ધિજીવી વકીલો શું વિચારી રહ્યા છે તેનું મંતવ્ય ન્યૂઝ લેવા પહોંચ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ વડોદરા શહેરના બુદ્ધિજીવી એડવોકેટો છે અને જે ગૃહમંત્રીએ ભારત પોર્ટલની જાહેરાત કરી છે, જે પોર્ટલ સીબીઆઈ દ્વારા બનવાનું છે। આપણે પ્રથમ અમીશ દાદાવાલાને પૂછ્યું, શું કહો છો અમીશભાઈ? ગૃહમંત્રીએ જાહેરાત કરી દીધી છે કે હવે ભારત પણ વિદેશની સમકક્ષ કાયદામાં ઊભું રહેશે। ભારત પોલ વિશે મારું અંગત મંતવ્ય એવું છે કે આ ભારતની વિકાસ ગાથા જે છે, થોડાક વખત પહેલા યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું એક ઇન્ડેક્સ બન્યો હતો। એ ઇન્ડેક્સની અંદર ભારત સૌથી છેલ્લેથી બીજું હતું અને એની અંદર મેજર રીઝન હતું કે ઇન્ડિયાની જ્યુડિશરી ખૂબ વીક છે। ઇન્ડિયાની જ્યુડિશરી ઇન્ટરનેશનલ પેરામીટર્સ પર સેટ નથી થતી અને ઇન્ટરનેશનલ જે રિક્વાયરમેન્ટ્સ છે જ્યુડિશરીની એની સાથે ઇન્ડિયા મેચ નથી કરતું। એટલે જ્યારે ભારતને વિકાસ કરવું હોય, ભારતનો ડેવલપ કન્ટ્રી બનાવી હોય 2047માં, તો ચારે બાજુથી ભારતને ઊંચકવું પડે। ચારે બાજુથી ભારતની છબી અને ભારતની જ્યુડિશરી એડમિનિસ્ટ્રેટિવ સાઇડને મજબૂત કરવી પડે। એ દિશાનો એક કદમ છે। ભારતનું સંવિધાન બદલાશે કે કેમ મને ખબર નથી, પણ ભારતનું સંવિધાન બદલવા પૂર્વે જે બેકગ્રાઉન્ડ તૈયાર કરવાનું એનો એક આ મહત્વનો ભાગ છે। દેશની અંદરથી ગુનાખોરી કરીને વિદેશ લોકો જે જતા રહે છે કે વિદેશમાં બેઠા બેઠા દેશમાં જે ઓપરેશન્સ થઈ રહ્યા છે યા કરી રહ્યા છે, જેને વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવાય, એમાં આવા ઓફેન્ડર્સને પકડવા માટે જે સ્ટેટ સિટી લેવલ કે જ્યુડિશરીમાંથી જે ઇન્ટરનેશનલ લેવલ પર કમ્યુનિકેશન થવું જોઈએ એને ઇઝ કરવા માટે આ ભારત પોલ બનાવવામાં આવ્યું છે। આમાં સામાન્ય નાગરિક માટે કશું નથી, જે છે તે ગુનેગારો માટે જ છે અને સામાન્ય નાગરિકોને ન્યાય ઝડપી મળે, ઇન્ટરનેશનલ કંપનીઓ જે દેશમાં કામ કરે છે એમને ન્યાય ઝડપી મળે, એની દિશાનો એક કદમ છે। આપણી સાથે બીજા વિદ્વાન વકીલ છે હિતેશ ગુપ્તા, એમને પણ પૂછીશું। શું કહો છો હિતેશભાઈ, ભારત પોલ બનવા જઈ રહ્યું છે, શું ખરેખર આનાથી ગુનેગારોને નાથી શકાશે ખરું? મારા મંતવ્ય પ્રમાણે આ પોર્ટલ બનવાથી કે વધુ આવું કંઈક ડિજિટલાઇઝેશન કરવાથી શું ભારત દેશનો સૌથી મોટો આતંકવાદી કે જે 1992થી વોન્ટેડ છે એવો દાઉદ ઇબ્રાહિમ આ પોર્ટલ બનાવવાથી કે આવા 1000 પોર્ટલ બનાવવાથી શું સરકાર એને પકડી શકવાની છે? નામો જાહેર થયેલા જ છે, કોણ વોન્ટેડ છે, ક્યારથી વોન્ટેડ છે, એવી તમામ માહિતીઓ અલગ અલગ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે। ખાલી ડિજિટલાઇઝેશન કરવાથી કે પોર્ટલ બનાવી દેવાથી આ બધી બાબતોનું નિવારણ નથી આવી શકતું। ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી શું છે, તો આ સરકારને 10 વર્ષ થયા, તેમ છતાં પણ કોઈ એવી સિસ્ટમ નથી બનાવી શક્યા કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ કોઈ એવું દબાણ નથી ઊભું કરી શક્યા કે દાઉદ ઇબ્રાહિમ જેવા વોન્ટેડ ક્રિમિનલને પકડીને જેલમાં બંધ કરાવી શક્યા હોય। કોઈ પણ વસ્તુ જ્યારે લોન્ચ થાય ત્યારે તેના પરિણામો
ભવિષ્યમાં સારા જ આવતા. અને આ એક ભારત પોલ જે પોર્ટલ છે એ ખૂબ જ ઉપયોગ, કારણ કે ઇન્ટરનેશનલ ગુનેગારો જે પોતાનું ત્યાં બેઠા બેઠા નેટવર્ક ચાલે, ઘણી વખત સ્ટેટ ગવર્મેન્ટને તેના કારણે ઘણી તકલીફો પડતી હોય છે, ત્યારે આ પોર્ટલના માધ્યમથી સીધું કમ્યુનિકેશન સીબીઆઈ સાથે થાય અને એ સીબીઆઈ દ્વારા આ ગુનેગારો સુધી તાત્કાલિક ધોરણે પહોંચાય. કારણ કે ઘણી વખતે સ્ટેટ ગવર્મેન્ટ અને સીબીઆઈ આ બે વચ્ચે જે માહિતીને આપલે જે કરવાની તે ગળે મેન્યુઅલી થતી હતી, પણ આ પોર્ટલના આધારે હવે ડિજિટલાઇઝેશન થયું છે તો એ ઝડપી બનશે. તો ભારત સરકારનું આ જે સ્ટેપ છે એ આપણે બિરદાવવું જોઈએ. સૌથી પહેલાં તો કે સારું છે. હા, આ સ્ટેપ ઘણા સમય પહેલાં લેવાનું હતું, પણ આ જે કર્યું એ બી સારી વસ્તુ છે કે જેથી કરીને ઇઝી ઓફ ડુઈંગ, જે સાહેબે હમણાં કીધેલું કે જે ઇઝી ઓફ ડુઈંગ જે છે એ ખરેખર સારું થાય. જે વચ્ચે જે બધા સ્ટેપ બાય સ્ટેપ વિન્ડોઝ હતા કે પહેલાં અહીંથી તમે આ સંસ્થામાં જાઓ, ત્યાંથી પછી અહીંથી જે ટેબલ ફાઇલ વધતી હતી એ ના થાય અને ડાયરેક્ટ ડિજિટલી બધું થાય, એ બહુ સારી વસ્તુ છે. હું એને એવી રીતે જોઈ રહ્યો છું કે કાયદાનું અને ટેકનોલોજીનું એક સમન્વય એક પ્લેટફોર્મ પર બનીને આજે આવ્યું છે. ભૂતકાળમાં જ્યારે પેટીએમ, ગૂગલ પે જેવા વસ્તુઓ ઇન્ડિયામાં આવી હતી ત્યારે લોકોએ નહોતું સ્વીકાર્યું, પણ આજે સૌથી વધારે ચલન એનું છે. હવે વાત કરીએ કે આજે ભારત પોલ નામની જે એપ્લિકેશન કે જે બી પોર્ટલ બન્યું છે એના થકી આ દેશને નુકસાન કરતા લોકોને કોઈ સ્થાન ન મળવું જોઈએ અને એમને જે કડકથી કડક સજા થાય એ સીધી સજા થાય એવું આ એક એપ્લિકેશનના માધ્યમથી અથવા પોર્ટલના માધ્યમથી અમને એવું જણાઈ આવે છે કે જે અલગ અલગ વિવિધ એજન્સીઓ કામ કરતી હતી કોઈ ગુનેગારને પકડવા માટે, જેને ખોટું કર્યું છે, દેશને નુકસાન પહોંચાડ્યું છે, એવા લોકોને સીધું આ પોર્ટલથી સજા મળશે અને કડકથી કડક સજા મળશે એવું અમારું માનવું છે. આ હતા વડોદરાના વકીલોના મંતવ્ય, અને એમના મંતવ્યનો સારાંશ સમજે તો ભારત પોલ તો બનાવી દેવામાં આવ્યું, પરંતુ આજે પણ ભારતમાં સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે કરોડો લોકો હજુ પણ કતારમાં છે. એટલે ગુજરાતમાં લાખો કેસોની પડતર છે. ભારતની વાત કરીએ તો તેમાં પણ કરોડો કેસ આજે પેન્ડિંગ છે. ત્યારે ભારત પોલથી કદાચ ગુનેગાર પકડાઈ જશે, પરંતુ સજા એને ક્યારે થશે એ પણ એક મહત્વનો સવાલ છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે રાજકોટના વકીલો પાસેથી જાણીએ કે ભારત પોલને લઈને તેમના શું મંતવ્યો છે. કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા ભારત પોલની જે સ્થાપના છે તે કરવામાં આવી. ચોક્કસથી આને જ લઈને અનેક ગુનાઓ થતા ક્યાંક અટકશે અને ખાસ કરીને જે ગુનાહિત ઇતિહાસ ધરાવનાર લોકો જે વિદેશમાં છે તેને પણ પકડવાનું જે ક્યાંક ને ક્યાંક ભારત સરકાર માટે મુશ્કેલ સાબિત થાય છે તે સરળ બનશે. આપણી સાથે વકીલો છે, એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. અજયભાઈ, શું કહેશો? ખાસ તો ભારત પોલ કેન્દ્ર સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક તેની સ્થાપના થઈ છે, હવે કઈ પ્રકારની આખું પ્રયાસ રહેશે? ખાસ તો ન્યાય જે મોડું મળતું હતું, તમને લાગે છે આ જે અભિગમ ભારત સરકારે છે દાખવ્યું તે આગામી સમયમાં સરળ બનશે? જ્યારે રાષ્ટ્રની સુરક્ષાની વાત હોય ત્યારે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ ક્યારેય કોઈ બાંધછોડ કરતા નથી, અને આ ખૂબ જ એક સારું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે 7 તારીખના રોજ. ફૂલ ફોર્મ એનું ભારત પોલ પોર્ટલ છે. અત્યાર સુધી કેવું હતું કે કોઈ પણ એજન્સી હોય, ઇન્વેસ્ટિગેશન કરતી હોય, ગુનો આપણા રાજ્યમાં બન્યો હોય અને આરોપી અન્ય દેશમાં જઈને સહારો લેતા હોય છે, ત્યારે કોઈ પણ આપણી સ્થાનિક એજન્સી હોય, ઇન્વેસ્ટિગેશન એજન્સી, તે પોતાની માહિતી હોય એ સીબીઆઈને આપે, સીબીઆઈ ઇન્ટરપોલને આપે, અને એમાં સમય ઘણો વીતી જતો હતો અને ઘણીવાર માહિતી લીક થવાના પણ ચાન્સીસ રહેતા, એટલે મતલબ ગુપ્તતા નહોતી જળવાતી. હવે એના કારણે એ ફાયદો છે એ ગુનેગારોને મળતો હતો. હવે શું થશે કે કોઈ પણ ક્રાઇમ બને એટલે સ્ટેટની જે એજન્સી હશે એમાં વચ્ચે સીબીઆઈની જરૂર નહીં પડે, એમને સીબીઆઈની એજન્સીની, તે ડાયરેક્ટ ભારત પોલ પોર્ટલમાં કનેક્ટ થઈ શકશે. અને ભારત પોલ પોર્ટલ છે તેની સાથે 195 રાષ્ટ્રો જોડાયેલા છે, એટલે માહિતી જાહેર કરવી, માહિતી આપવી, માહિતી મેળવવી તે ખૂબ જ સરળ રહેશે અને સમયનો વ્યય નહીં થાય. ખાસ તો જે કોર્ટ ટ્રાયલ હોય તે વહેલી તકે પૂર્ણ થશે એવી પણ વાત આવી રહી છે, શું કહેશો આને લઈને? હવે પહેલાં જે આપણો પ્રોસિજરલ લો CRPC હતો તેમાં ટ્રાયલ ઇન એબ્સેન્સિયા એવું કોઈ નહોતું. હવે નવો જે BNSS છે તેમાં ટ્રાયલ ઇન એબ્સેન્સિયા એટલે આરોપીની ગેરહાજરીમાં પણ ટ્રાયલ ચાલશે.
આરોપીની ગેરહાજરીમાં ટ્રાયલ ચાલશે, તે ગુનેગાર હશે તો ગુનેગાર દોષિત જાહેર થશે. ત્યારબાદ તેને ભારત લાવવા માટે પ્રત્યાર્પણ આપણને સરળ રહેશે આ પોર્ટલ દ્વારા. ખાસ તો ઘણા બધા જે ગુનેગારો છે તે લંડન છે તે વયા જાય છે, બીજા અન્ય દેશોમાં વયા જાય છે. તો શું કહેશો આનાથી કઈ પ્રકારનો આ ભારત પોલથી કઈ પ્રકારનો ફાયદો પહોંચશે ભારત સરકારને, ખાસ તો લોકલ પોલીસને અથવા તો જ્યુડિશિયલ સિસ્ટમને? જ્યુડિશિયલ સિસ્ટમમાં અમે વાત કરી કે નવા જે કાયદામાં ટ્રાયલ ઇન એબ્સેન્સિયા છે તેના માટે પોર્ટલ ખૂબ જ ઉપયોગી રહેશે. સમયનો વ્યય નહીં થાય. 195 દેશ પોતાની માહિતી એકબીજા સાથે શેર કરે એટલે ખૂબ જ એક સારી વાત છે અને ગુનેગારને ઝડપથી પકડવામાં સરળ રહેશે. ત્યાંથી આપ શું કહેશો? આપ યુવા લોયર છો, જે અભિગમ ભારત સરકારે અપનાવ્યો છે એ કેટલું કારગર સાબિત થશે? તેમાં છે ને જે સમયનો જે દુરુપયોગ થતો એ નહીં થઈ હવે અને આરોપીને ઝડપથી પકડી શકાય આપણે. શું કહેશો? ખાસ તો જે જ્યુડિશિયલ સિસ્ટમ છે તે ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું થતું કે આરોપી પકડાતા ન હોય એના કારણે ટ્રાયલમાં તકલીફ પડતી, તો એ શું કહેશો તમે? તો નવા કાયદા મુજબ તો જો આરોપી હાજર ન હોય તો એના વગર પણ આપણે ટ્રાયલ ચલાવી શકાશે. એટલે જે પેલો આરોપી ન પકડાતા હોય એ દરમિયાન જે ટ્રાયલ ન ચાલતી એ હવે ઝડપથી શક્ય છે ચાલવી. આપ શું કહેશો? ખાસ તો જે ભારત સરકારે નવો અભિગમ અપનાવ્યો છે ભારત પોલને લઈને, ભારત પોલમાં જે તમામ જે ડેટા છે એટલે અપરાધીઓના તે એમાં ઉપસ્થિત રહેશે અને આ સાથે બીજા દેશો સાથે પણ કનેક્ટ રહેશે. તો આનાથી જ્યુડિશિયલ સિસ્ટમમાં કઈ પ્રકારનું તમને લાગે છે કે જે રિઝલ્ટ મળશે? ન્યાયિક પ્રક્રિયા થોડી ફાસ્ટ થશે અને આ સરકારનો બહુ જ સારો અભિગમ કહેવાય કે અત્યારના માધ્યમમાં જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને સોશિયલ મીડિયાનો જે યુઝ કરીને એ જે ભારત પોલનો જે ચાલુ કરવાના છે અભિયાન એ બહુ સારું રહેશે અને પોલીસો અને બધાને બહુ સારી રીતે એ કાર્યરત કરી શકશે. લોકલ પોલીસને ફાયદો પહોંચશે શું લાગે છે તમે? હા, ચોક્કસપણે થઈ શકે. લોકલ તેમજ બીજી કોઈ પણ સ્ટેટની પોલીસ હોય એ એકબીજાની સાથે ઝડપથી જે બધા પહોંચાડી શકશે માધ્યમથી, એનાથી ઘણો ફાયદો થશે. ઘણી વખત સિવિલિયન એવું કહેતા હોય છે કે પોલીસ છે તે સાથ સહકાર નથી આપતા, તો શું કહેશો આને લઈને? આ જે ભારત પોલ આવ્યું છે ક્યાંક ને ક્યાંક આવી જે વાત છે આવી ચર્ચાઓમાં બંધ થશે કે કેમ? ચોક્કસપણે થશે. પોલીસને પણ ઘણો ફાયદો થવાનો છે તેમજ જે ન્યાયિક પ્રક્રિયાની ઝડપ જે વધશે એનાથી સામાન્ય પબ્લિકને પણ ફાયદો થવાનો જ છે. અજયભાઈ, ફરીથી આપની પાસે આવું છું. ન્યાયિક પ્રક્રિયાની વાત કરીએ તો ન્યાયિક પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ભારતમાં ચાલે છે. તમે ને હું આપણે એના સાક્ષી રહ્યા છે. શું કહેશો આજે ભારત પોલથી સામાન્ય જનજીવનમાં કઈ પ્રકારનો ફેર પડશે? ખાસ તો લોકલ પોલીસ હોય કે પછી લોકલ જ્યુડિશિયલ સિસ્ટમ હોય તેમાં કઈ પ્રકારનો ફેર બદલ? મારા મત મુજબ હાલ આપણે જે ક્રાઇમ જોઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને ડ્રગ્સ, માનવ તસ્કરી, સાયબર ફ્રોડ, હવે આવા બધા ગુનેગારો છે ને એ બહાર રહીને ગુનાને અંજામ આપતા હોય છે અથવા અહીંયા અંજામ આપી અને બીજા દેશમાં જઈને આશરો લેતા હોય છે. હવે આ પોર્ટલ લોન્ચ થવાથી તેમને પ્રત્યાર્પણ માટે મજબૂર કરવા, ઝડપથી તેમને એરેસ્ટ કરવા, એમની આ સંપૂર્ણ ડેટા છે એ આટલા બધા દેશો સાથે શેર કરવા અને ત્યાં પણ તે લોકોને એલર્ટ કરી શકાય, ત્યાંની જે ઇન્વેસ્ટિગેશન એજન્સી હોય છે એના માટે ખૂબ જ સારું રહેશે. તમને લાગે છે જે બીજા અન્ય જે દેશો છે એ ક્યાંક ને ક્યાંક ભારતને સાથ સહકાર આપશે આ માટે? 195 દેશ સાથે જોડાય એનો મતલબ એમ છે કે એક માહિતીની આપલે થાય છે. આપણે એ વન સાઇડ નથી હોતું. જે ગ્રુપ જોડાયેલું હોય છે, જે સમૂહ હોય છે તે બધા પોતાની માહિતી શેર કરતા હોય છે. ભારતના ઘણા લેન્ડ માફિયા હોય કે પછી આર્થિક રીતે જેને ક્યાંક ફ્રોડ કર્યા હોય તે બીજા દેશમાં ક્યાંક સંતાઈ જાય છે, તો શું કહેશો આનાથી ફેર કેટલો આવશે? આ વાપસ આવી શકે ખરા? મેં આપને ખાસ કરીને વાત કરીને કે હાલ સુધી કેવું થતું હતું કે કોઈ પણ એક લોકલ કોઈ બનાવ બને છે ઇન્સિડન્ટ, હવે એ માહિતી CBI સુધી
પહેલાં સ્ટેટ લેવલ જાય છે, પછી સીબીઆઈ પાસે જાય છે. સીબીઆઈ છે એ ઇન્ટરપોલને માહિતી આપે છે. હવે એમાં સમય એટલો બધો પસાર થઈ જાય છે અને માહિતીની ગુપ્તતા નથી જળવાતી. જ્યારે ભારતપોલ પોર્ટલ એવું છે કે તેમાં સંપૂર્ણ પ્રાઇવેસી મેન્ટેન થશે. આવે જે ભૂતકાળમાં ભૂલો થયેલી છે એને નહીં થવાની શક્યતાઓ પૂરતી રહેલી છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી નાગરિકો અને વકીલો કે જેઓ જણાવી રહ્યા છે કે ભૂતકાળના અનુભવને લઈને જે ગૃહ મંત્રાલય તરફથી જે આ નવો અભિગમ દાખવવામાં આવ્યો છે તે ઉત્તમ છે. અને આ સાથે કહી શકાય કે જે કોઈ ગુનેગારો છે જે વિદેશ વયા ગયા છે તેઓને પરત લાવવા માટે આ પ્રકારનું જે પોર્ટલ છે, ભારત પોર્ટલ છે, તે ચોક્કસથી કામ આવશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરના વકીલો પાસેથી જાણીએ કે ભારત પોલને લઈને તેમના શું મંતવ્યો છે. દેશના ગૃહ મંત્રાલય દ્વારા જે કહી શકાય કે ગુનાખોરી છે તેને અટકાવવા માટે તેમજ દેશના જે આંતરિક ગુનેગારો છે તેમને સજા આપવા માટે હવે ઇન્ટરપોલની જેમ ભારત પોલની રચના કરવામાં આવશે. જોકે સીબીઆઈ દ્વારા ભારત પોલનો ટ્રાયલ પણ લેવામાં આવી ગયો છે. હવે જોવાનું રહ્યું કે ભારત પોલની રચના થયા બાદ શું ગુનેગારી ઘટશે, શું ગુનેગારોને સજા મળશે કે નહીં. હવે આપણે ભાવનગરના જે વકીલો છે, ધારાશાસ્ત્ર છે, તેમની સાથે વાત કરું છું. તેમનું શું કહેવું છે? શું કહેશો? ભારત પોલની રચના કરવામાં આવશે, ગુનેગારી ઓછી કરવાની વાત છે, ગુનેગારોને સજા આપવાની વાત છે, તમારું શું કહેવું? માત્ર વચન અને વાયદાવાળી જ સરકાર છે. ખાલી ચોપડે જ બધું કરવું છે. આ એના ચૂંટણીના એજન્ડામાં સૌ પ્રથમ પહેલાં કહેવામાં આવ્યું હતું કે કાલાધન 100 દિવસમાં લાવશું, નહીંતર મને ઘર બજારે ફેરવજો. અત્યાર સુધીમાં એક જણાનું કાળો બજાર પાછો લાવ્યા. એ પછી અહીંથી કાળા બજાર કરીને કેટલા વહી ગયા એ કોઈ પાછા આવ્યા. આ તો શું છે કે હાથીના દાંત દેખાડવાના બીજા, દેવાના બીજા, ખાલી પબ્લિકને ગુમરાહ કરવાની વાત છે, પબ્લિકને દેખાડવાની જ માત્ર વાત છે, ચોપડા ઉપરની વાત છે. બાકી કોઈ પણ આ કાયદો બનાવશે, બધું કરશે, પણ કોના માટેનો કરશે? જે મધ્યમ વર્ગના લોકો છે, નાના લોકો માટેનો છે, એને દબાવવા માટે કરશે. બાકી પોતાનું રાજકારણ ઊંચું કરવા માટે આ કાયદાનો ઉપયોગ કરશે. બાકી વિદેશ જે કાયદેસર અહીંથી લોકો બધા પૈસા લઈને કાળું ધન ને બધું લઈને વયા ગયા છે એને પકડવા માટેનો આ કોઈ કાયદો બનાવશે નહીં. ચોપડે એને બનાવશે અને એ જ કાયદાથી બધાને બ્લેકમેલિંગ કેમ કરશે એની જેવી નીતિ કરશે. બાકી ચોપડા ઉપરની વાત છે ભાઈ, હાથીના દાંત દેખાડવાના, બીજાને ચાવવાના બીજા. જી ચોક્કસ કાયદો બનશે, પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાનું કહી શકાય કે પાલન કરાવવું જરૂરી છે તે નહીં થઈ. તમારું શું કહેવું છે? સરકારનો નિર્ણય છે ને, આમ જોવા જઈએ ને તો એક ગુજરાતીમાં કહેવત છે કે દેર આયે દુરસ્ત થઈને જો. વિજય માલ્યા જેવા છે અનેક લોકો જેવા નામાંકિત લોકો આજની તારીખે પણ વિદેશમાં ભારત સરકાર સાથે ફ્રોડ કરીને ગયા છે, પણ આજની તારીખે સુધી એને કોઈ પકડવામાં આવ્યા નથી. સરકાર દર વખતે સંસદમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે વિપક્ષ દ્વારા ત્યારે એમ કહે કે અમારાની કાર્યવાહી ચાલુ છે, અમારી એની કાર્યવાહી છે. કેન્દ્રની સરકાર 12 વર્ષથી દેશમાં શાસન કરે છે, એક પણ એવો આરોપીને નથી પકડી લાવ્યા કે જે વિદેશમાં હોય, ભારતમાં ગુનો કરીને વિદેશ જતો રહ્યો હોય અને એ ભારતમાં આ સરકાર પાછી લાવી શકી હોય. એટલે વાતોના વડાક કરવા સિવાય આ સરકારે કાંઈ કરી શકે એમ નથી. અગાઉના અમારા મિત્રએ કીધું એમ કે માત્ર કાગળ ઉપરનો કાયદો છે, વાસ્તવિક અમલ કરવા જાય તો કેન્દ્ર સરકારના જ મોટાભાગના લોકો કે જે શાસન કરતા સત્તાધીશો છે એની સાથે સંકળાયેલા હોય, પછી ઉદ્યોગપતિ હોય તો ભલે, બિલ્ડરો હોય તો ભલે, XYZ કોઈ પણ હોય તો સૌથી વધુ આ લોકો જ છે. એટલે સરકારનો આ કાયદો માત્ર કાગળ ઉપર રહેશે એવું હું સ્પષ્ટપણે માનું છું. જે ચોક્કસ કાયદો છે પરંતુ કાગળ ઉપર રહેશે. ભારત પોલનો ઉદ્દેશ એ છે કે ગુનેખોરીને ઓછી કરવી, ઝડપી સજા આપવી અને સખત સજા આપવી. તમારું શું કહેવું છે? કેન્દ્ર સરકારની બધી બ્રાન્ચો જુદી જુદી છે, CBI છે, ED છે, એમ હવે ભારત પોલ બ્રાન્ચ ખોલી છે. કાંઈ નવું નથી. અને ભાગી જવા માલ્યાની બધા ભાગી જવાવાળા તો હું એવું માનું સરકારને નહીં ખબર હોય, આપ એવું માનો છો? સરકારને બધી ખબર હોય છે, જો એને દબોચવા હોય તો દબોચી શકે, પણ આ બધા જે ભાગવાવાળા લોકો છે એ આ સરકારને કાંઈક ને કાંઈક રીતે આડકરી રીતે ફંડ આપે છે, એના બેનિફિટ રૂપે એને ભાગવા દે છે. બાકી તાકાત નથી આ સરકારમાં. કોઈ વ્યક્તિ કદાચ દેશ જોડીને ભાગી જાય હું માનતો નથી, પણ આ એક નવી બ્રાન્ચ ખોલી એક નાટક છે. અને હું એવું માનું છું કે આ બ્રાન્ચ ખોલીને વિરોધ પક્ષને નાબૂદ કરવાની એક ચાલ છે, બાકી કશું નથી. જે ચોક્કસ રાજકીય દાવપેચની ચાલ છે તેવું કહેવામાં આવે છે.
તમે શું કહેશો, કાયદાની દ્રષ્ટિએ ભારત પર લાવવાથી શું ફાયદો છે? ભારત પોલ લાવવાથી આ સરકારમાં કશું ફાયદો નથી. માત્ર આ પોલની સરકાર છે. આપ જાણો છો 15 લાખ આપશું એવા વાયદાઓ કર્યા હતા. એવી જ રીતે આ કે કાયદો બનાવી અમે આ બધા ભાગી ગયા છે, ભાગેડું છે, એ બધાને પાછા લાવશું, પણ એ શક્યતાઓ બહુ ઓછી છે. કારણ કે એમાં રાજકીય લોકો જ તે મિલીભગત હોય છે. આ ભાજપ સરકારના આગેવાનો જ મિલીભગત હોય છે. એના જ માણસો હોય, ક્યાંક ને ક્યાંક એ લોકો પાસેથી ફંડ લીધેલું હોય. નીરવ મોદી હોય, વિજય માલ્યા હોય, તો ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર એની પાસેથી ફંડ લીધેલું હોય છે. એટલે આ કાયદો લાવવાથી તેને કોઈ અસર થવાની નથી. ક્યાંક ને ક્યાંક એની છટકબારી પણ આ ભાજપ સરકારે રાખી હશે. કારણ કે આ માત્ર ને માત્ર જે એને ફંડ નહીં આપતા લોકો માટે આ કાયદો લાવવામાં આવેલો છે, જેથી આ કાયદાથી કોઈ સામાન્ય વ્યક્તિ કે કોઈ પરિવારજન મધ્યમ વર્ગને ફાયદો થાય એવું ક્યાંય પણ દેખાઈ રહ્યું નથી. એમ એ ચોક્કસ કાયદો આવશે, પરંતુ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સાથે ફાયદો નથી. અન્ય આપણી પાસે એડવોકેટ છે. ભાવનગરના ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે કાયદો છે તેનો લાવવામાં આવશે, પરંતુ તેનો અમલ કેવી રીતના કરવો તે પણ સરકારે જોવું જોઈએ. માત્ર કાગળ પર કાયદો રહી જાય તે પણ એક વિચારવાનો વિષય છે. બીજી તરફ અનેક એજન્સીઓ કામ કરે છે, પરંતુ એજન્સી પણ આ કામ કરી શકે છે જો પોલીસ તંત્ર છે, CBI છે, ED છે, આ તમામ લોકો ગુનાખોરી અટકાવવા માટે જો કામગીરી કરે તો ચોક્કસપણે કોઈ પણ બીજો નવો કાયદો લાવી શકે કે નવા ભારત પોલની પણ જરૂર નથી તેવું પણ સૂચન છે. પરંતુ જોવાનું રહ્યું કે જો ભારત પોલની રચના થાય, ભારત પોલ આવે તો જે ગુનેગારો છે તેની સંખ્યા ઘટશે અને ગુનેગારોને જે સજા આપવાની છે તે સજા કેટલી ઝડપી અપાશે અને સજા આપવા માટે ગુનેગારોને ઝડપી લેવા માટે ખરેખર કાર્યવાહી થશે કે નહીં. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતા પાસેથી જાણીએ કે ભારત પોલને લઈને તેમના શું મંતવ્યો છે. રાજ્યની પોલીસને હવે ઇન્ટરપોલ જેવું શક્તિશાળી હથિયાર મળશે. વ્યવહારિક છે કે ભારતમાં ભારત પોલ શરૂ થઈ ગયું છે. 7 જાન્યુઆરીએ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરાયું છે અને આ ઇન્ટરપોલ વિશે જે બોલી શકે છે મહાઅનુભવી વકીલો. ત્યારે કેટલાક જે એડવોકેટ છે એ હાલ આપણી સાથે છે. આપણે એમનેથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે, કારણ કે ઇન્ટરપોલ માફકે જ ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવાનો રસ્તો વધુ સરળ બનશે. ત્યારે શું કહેવું છે એમનું આપણે એમનેથી જ વાત કરીને જાણીએ. ગોવિંદભાઈ, જે રીતના હવે ઇન્ટરપોલની મદદ લેવામાં આવશે, સૌથી શક્તિશાળી હથિયાર રાજ્યની પોલીસને મળ્યું છે, શું કહેવું છે તમારું? मेरा ऐसा मानना है, देखिए इंटरपोल क्या है पहले वो जानना चाहिए कि इंटरपोल एक इंटरनेशनल पुलिस ऑर्गेनाइजेशन है जो कि जो क्रिमिनल्स होते हैं 196 इसके मेंबर्स हैं जो एक देश से दूसरे देश में काम करके चले जाते हैं, गुनाह करके चले जाते हैं, उनको पकड़ने के लिए काम करती है. अब भारत को मिला है भारत पोल. भारत पोल का पहले क्या था कि अगर आपको इंटरपोल में जाना है तो CBI से मिलना पड़ेगा. CBI वाज द वन सिंगल वे टू कम्युनिकेट विद द इंटरपोल. अगर किसी राज्य में कुछ हुआ है तो CBI जब तक कनेक्ट करेगी तब तक इंटरपोल आप जा नहीं सकते हो. अभी ये जो भारत पोल चालू हुआ है इसका सबसे बड़ा फायदा ये होगा क्योंकि आज अभी देखिए कि सबसे बड़ा जो गुनाह का दायरा देश में नहीं रहा, जैसे साइबर क्राइम हो गए, ड्रग्स तस्करी हो गया, मानस तस्करी हो गया, तो ये सब क्या है विदेश में और इंडिया के सिर्फ सीमाओं को नहीं पकड़ रखा है, समझे बाहर भी गया हुआ है. तो इसमें जो लोकल पुलिस है, स्टेट्स की पुलिस है, उसको CBI के पास जाना पड़े उससे बढ़िया सीधा है कि भारत पोल में सीधा वो माहिती शेयर कर सकते हैं और इंटरपोल उनको सीधा मदद कर सकता है. એટલે હવે જે આરોપીઓ છે તે બધા હવે આની ભારત પોલની મદદથી પકડવામાં સરળતા રહેશે અને લોકલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે તેને દરેક વખતે CBI પાસે મદદ માટે જવું પડતું હતું, પરંતુ આ એપની મદદથી એ ડાયરેક્ટ કનેક્શન કરીને અને આરોપીઓને પકડવામાં સરળતા રહેશે એમને. આ નેશનલી ઘણા બધા હવે આપણા નવા 3 કાયદાઓ આવ્યા છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન જે થાય છે એમાં પણ ઘણી બધી ઉણપો છે. તો આ ઇન્ટરપોલ જેવી અને ભારત પોલ જેવી જે યોજનાઓ લાવવામાં આવે છે કે પછી એપ ડેવલપ કરવામાં આવે છે એનું એક્ઝિક્યુશન બહુ સારી રીતે થવું જોઈએ, એ બહુ મહત્વનું છે. મહત્વનું બીજું એ પણ છે કે જે કોમ્પ્લિકેટેડ આપણા પાસે ઇન્ટરનેશનલ કોર્ટ્સ હતી, આપણા પાસે પ્રત્યાર્પણની પ્રોસિજરો હતી, પરંતુ એ બહુ કોમ્પ્લિકેટેડ હતી અને એમાં વર્ષોને વર્ષ નીકળી જતા હતા. અને એ દરમિયાન જે આરોપીઓ છે ઇન્ટરનેશનલી પણ એ લોકો ટ્રાવેલ કરતા રહેતા હતા અને એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા રહેતા હતા. તો હવે શું થશે કે આ પોર્ટલથી જે પ્રોસિજર છે એ બહુ ટૂંકી થશે અને જે પ્રક્રિયાઓ કાયદાની પ્રક્રિયાઓ લાંબી હતી, ખર્ચાળ હતી, એ સસ્તી થશે. ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એ હેઠળ આપણે
ગુનેગારની અનુપસ્થિતિમાં પણ ટ્રાયલ ચલાવીને એને ગુનેગાર સાબિત કરી શકીએ છીએ અને એકવાર એ ગુનેગાર થાય પછી ભારત પોલ થકી ઇન્ટરપોલ થકી બહારના ગુનેગારને આપણે ભારતમાં લાવવાની પ્રક્રિયા વધારે તીવ્ર કરી શકીએ છીએ. અને મારા અગાઉના મિત્રોએ કહ્યું તેવી રીતે એક્ઝિક્યુશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, પરંતુ મને ચોક્કસપણે લાગે છે કે ભારતમાં થનારા ગુનાઓમાં જે ગુનેગારો છે તેમને ભારત પાછા લાવીને ગમે તેમ કરીને ઘસડી લાવીને શબ્દ વાપરું છું, લાવીને પણ એમને આપણે સજા અપાવી શકીશું. જે આપણું ભારત જે છે તે 1949થી ઇન્ટરપોલ સાથે જોડાયેલું હતું. 1949થી જોડાયા પછી પણ ઘણા બધા આરોપીઓ કે ગુનેગારો જે બે દેશો વચ્ચેનો જે કોમ્યુનિકેશન ગેપ રહેતો હતો, જે એકબીજાને માહિતી પૂરી પાડવાની હતી, તેમાં જે છે તે ગેપ રહી જતો હતો, સમય નીકળી જતો હતો, તે પ્રોસિજર લાંબી હતી. તેને શોર્ટ લિસ્ટ કરીને 1949થી હાલમાં અત્યારે 2025માં કોઈકને એવો વિચાર આવ્યો અને આ જે પ્રોસિજર છે તેને શોર્ટ લિસ્ટ કરીને અને એને જલ્દીથી બધા ડેટા પૂરા પાડી શકાય, બધાને મળી રહે, તે હેતુથી આ જે ભારત પોલ એપ છે તે લોન્ચ કરવામાં આવી છે, જેમાં દરેક સ્ટેટના પોલીસ અને સેન્ટ્રલના એમ તમામ બધા સીબીઆઈ, પહેલાં જે સીબીઆઈ મારફતે કોન્ટેક્ટ કરી શકતા હતા, તે હવે બધાનો જે ડેટા છે તે કોમન થઈ જશે અને ઝડપથી એકબીજાને સંચાર માધ્યમ મારફતે આ ભારત પોલ મારફતે એકબીજાને માહિતીઓ પૂરી પાડી શકશે. એટલે જે ક્રિમિનલો જે આ લેક્યુનાનો લાભ લઈ જતા હતા તે હવે લઈ નહીં શકશે. ભારતમાં જે ભારત પોલ હવે જે આવી ગયું છે અને ઇન્ટરપોલની જે શક્તિ, જે હથિયાર હવે જે મળી ગયો છે ને રાજ્યની પોલીસને, એ પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. કારણ કે માત્ર ગુનેગારોને પકડવું નહીં, સમયસર પકડવું અને ત્યારબાદ એમનો ઉદ્દેશ્ય એ પણ છે કે તેમને જડ મૂળથી ઉખાડીને ફેંકી દેવું, તાકે બીજી વાર કોઈ પણ ભારતની તરફ નજર ના કરી શકે અને જાણી જાય કે ભારતની પાસે કઈ કઈ રીતની એપ અને શું લોન્ચ કરવામાં આવ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.